વીટીવીના દર્શકોને નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત રાઉન્ડ ધ ટેબલ સાથે હું છું કશિશ. મારી સાથે મારા સહયોગી વૈભવી અને વિની પણ છે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. ચરણો લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. કવિ શ્રી મનોજ ખંડેરિયાનો આ શેર કે જે એક લેખકને ખૂબ પ્રિય છે અને ન માત્ર લેખક છે, લેખક સાથે સાથે ગાયનેકોલોજીસ્ટ પણ છે. અમારું સદભાગ્ય છે કે ન માત્ર શબ્દો થકી પરંતુ એ આજે અમારી સાથે વીટીવીના સ્ટુડિયો પર હાજર છે. ડોક્ટરની ડાયરી, રણમાં ખીલ્યું ગુલાબ તમે દર સપ્તાહે વાંચતા જ હશો, તમે એમના ફેન પણ હશો. અને જે આ શેર કહે છે કે શબ્દો થકી લોકો સુધી પહોંચવું, આ વિચાર એ જીવી રહ્યા છે. તો એવા ડોક્ટર શરદ ઠાકર આપણી સાથે હાજર છે રાઉન્ડ ધ ટેબલમાં. એમની સાથે આપણે વાતચીત કરીશું એમના જીવન વિશે, એમને કેવી રીતે લેખક બનવાની પ્રેરણા મળી, કેવી રીતે ડોક્ટર બનવાની પ્રેરણા મળી અને આજની જનરેશનને ખાસ તેઓ શું મેસેજ આપવા માંગે છે, બધી જ આપણે એમની સાથે ચર્ચા કરીશું. ડોક્ટર શરદ, વેલકમ. આભાર. તો સૌપ્રથમ તો મારો એ પ્રશ્ન છે કે તમે ડોક્ટર છો, તમે લેખક પણ છો. તમે પહેલા ડોક્ટર બન્યા કે લેખક, એન્ડ બંને અલગ અલગ આખું અલગ જ ફિલ્ડ, તમે કેવી રીતે બંને લેખક અને ડોક્ટર બનવાની પ્રેરણા મળી? નમસ્કાર. તમારા બંને પ્રશ્નોનો જવાબ એક જ ઘટનામાં જોડાયેલો છે. હું નાનો હતો ત્યારે બાળપણમાં બહુ તોફાની હતો. શેરીમાં રમવા જાઉં અને મારા મિત્રો સાથે મારામારી કરું, લોહી લુહાણ કરી દો બધાને, અને પછી એમની મમ્મીઓ ફરિયાદ લઈને મારા મમ્મી પાસે આવે અને મારી બા મને મારે. એમાં એક દિવસ 9મા ધોરણમાં મને બહુ મેં મોટું તોફાન કર્યું, પરિણામે મને વધારે પડતો માર પીડ્યો અને સજાએ મળી કે હવે તારે ઘરની બહાર પગ મૂકવાનું નથી. એ પછી મારી આઉટડોર સ્પોર્ટ્સ બંધ થઈ ગઈ, તોફાનો મારા. ઘરમાં બેસી રહીને હું શું કરું, એટલે મારી પાસે બે જ કામ હતા: સાહિત્યના પુસ્તકો વાંચવાના અને અભ્યાસના પુસ્તકો વાંચવાના. અભ્યાસના પુસ્તકો બહુ વાંચ્યા એટલે હું ડોક્ટર બની ગયો, સાહિત્યના પુસ્તકો બહુ વાંચ્યા એટલે હું લેખક બની ગયો. ઓકે, મારો એક સવાલ એ છે, સૌથી પહેલા મારે તમારી પાસેથી એનો જવાબ, એક લેખક અને અમે પત્રકારો છીએ એટલે તમારા અને અમારા વચ્ચે તમને એક શબ્દમાં કહેવી હોય તો શું સમાનતા લાગે છે? શૈલીમાં ફરક હોય છે. પત્રકાર અને લેખક એ બંને ખરેખર ઘટનાઓ શોધતા હોય છે. લેખક પણ ઘટના શોધતો હોય છે અને પત્રકારને તો ઘટના વગર ચાલે જ નહીં. ઓકે, એ તમે વાત કરી, પણ એક સિમ્પલ જવાબ એ હતો કે શબ્દોની સમાનતા છે, કારણ કે એ શબ્દોની તાકાત એટલી વધારે છે કે એ શબ્દો થકી કોઈને ચીરી નાખવું હોય કદાચ તો પણ એ આપણે કરી શકીએ છીએ. એટલે એક લેખક જ્યારે શબ્દોની વાત કરે તો એ શબ્દ શું શું કરી શકે છે એના વિશે સમજવું છે. શબ્દ છે ને એ આપણી ભાવનાઓને વ્યક્ત કરવાનું એક સબળ માધ્યમ છે અને સારો લેખક કે સારો પત્રકાર એ છે કે કોઈ પણ ઘટના જોઈને એના મનમાં જે ભાવ ઉદ્ભવે છે એ ભાવ એ જ સ્વરૂપે, એ જ તીવ્રતાથી વાચકોના અથવા તો શ્રોતાઓના મનમાં ઉત્પન્ન કરી શકે. દાખલા તરીકે તમે ક્યાંક આગની ઘટના જોઈ, આખું બિલ્ડિંગ ભડભડાટ બળે છે, સળગે છે, લોકો નાસભાગ કરે છે, કેટલાક અંદર જીવતા ભૂંજાઈ મરે છે. તમે માત્ર રિપોર્ટર નથી, તમે માત્ર પત્રકાર નથી. આ ન્યૂઝ બ્રેક કરતી વખતે તમારા દિલમાં પણ કંઈક ઘમાસાણ ચાલે છે અને એ લાગણી જો તમે શ્રોતાઓ સમક્ષ કે દર્શકો સમક્ષ પહોંચાડી શકો તો તમે સફળ પત્રકાર. એવું જ અમારા લેખકો માટે છે. જે ઘટના બને છે અને અમારું હૈયું વલોવાઈ જાય છે, તમામ ભાવો, આનંદ, હર્ષ, ગુસ્સો, ક્રોધ, દયા, કરુણા, આંખમાં આંસુ આવી જાય અને એ જ ભાવ અમારી કલમથી અમે વાચકોના મનમાં જો ઉત્પન્ન કરી શકીએ, જેને પ્રત્યાયન કહેવાય સાહિત્યની ભાષામાં, કન્વે કરવું, તો અમે સફળ લેખક. સર, આપની એક લાઈન છે, જીવન જીવવું સરળ નથી, મરણ પહેલા મારે મરવું નથી. અને એ લાઈન મને ખૂબ જ ગમી ગઈ કે જીવનશૈલી જીવી એ બહુ જ કઠિન છે અને કહેવાય કે ભાઈ જે સાધ્વી જીવન હોય ને એ આના કરતા સરળ હોય છે. હવે ડોક્ટરની ડાયરી, રણમાં ખીલ્યું ગુલાબ, એ વિચાર ક્યારથી આવ્યો કે આ હું લખું અને સ્ટાર્ટ કરું આવી રીતે? હું તાજો MBBS થયો હતો અને જુનાગઢથી એક એસટીની બસમાં બેસીને બાડીલાલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જોઈન કરવા માટે આવતો હતો. 19મી જાન્યુઆરી 1979 મને બરાબર મારા મગજમાં એ તારીખ છપાઈ ગઈ છે, કારણ કે મારી જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. બસમાં ચડતી વખતે કોઈ પોકેટ મારું ખિસ્સું કાપી ગયો અને મારું પાકીટ ચોરી ગયો. બધે હોહા થઈ ગઈ કે પેસેન્જરનું
પાકીટ ગયું, બધાની સહાનુભૂતિ મારા તરફ હતી. એમાંથી એક પેસેન્જર મને ઓળખી ગયો. એને પૂછ્યું કે ડોક્ટર સાહેબ તમારું ખિસ્સું કપાયું? ડોક્ટર સાહેબ શબ્દ સાંભળતાની સાથે બસના જે 70-80 પ્રવાસીઓ હતા એ બધાના મનોભાવ બદલાઈ ગયા. એક જણાએ તો જાહેરમાં કીધું કે કોઈ ચિંતા નહીં કરતા, કોઈ માણસનું ખિસ્સું નથી કપાયું, એક ડોક્ટરનું ખિસ્સું કપાયું છે. ત્યારે મને એમ થયું કે આ લોકો ડોક્ટરને માણસ નથી ગણતા સમજે છે. અને ડોક્ટરનું ખિસ્સું કપાય એમાં સમાજ રાજી થાય છે. ત્યારે તો મેં કોઈ ઓપરેશન નહોતું કર્યું, હજી તો હું MBBS થયો હતો, મારે 3 વર્ષ અહીં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું બાકી હતું. મેં કોઈનું પેટ પણ નહોતું ચીર્યું અને કોઈનું ખિસ્સું પણ નહોતું કાપ્યું. છતાં પણ મને એ વખતે થયું કે જે વ્યવસાયને હું ઉમદા વ્યવસાય માનીને જોડાયો છું એની મારા સમાજમાં એક પોકેટમાર કરતા પણ ઓછી આબરૂ છે. ત્યારે મારા મનમાં જૂનાગઢથી અમદાવાદ આવતી બસમાં એ રાત્રે એક સંકલ્પ સ્થળવાટ થયો અને ઉદ્ભવ્યો કે જો મને ભવિષ્યમાં તક મળશે તો હું આ સમાજને જણાવીશ કે બધા ડોક્ટરો ખરાબ નથી હોતા, ઘણા બધા ડોક્ટરો સારા હોય છે. એટલે ડોક્ટરની ડાયરીનું ગર્ભાધાન એનું બીજારોપણ ત્યારે થયું. પછી તો એ તો 79 હતું વર્ષ. પડદા ઉપર એટલે કાગળ ઉપર મારી કોલમનો પ્રસવ થયો 1993 14મી જુલાઈ, ગુજરાત સમાચાર, ડોક્ટરની ડાયરી. અને રણમાખીલું ગુલાબનું જો આપ પૂછો તો હું કહીશ કે ડોક્ટરની ડાયરી લખાતી હતી એમાં એક પ્રેમ કથા આવી. એક હિન્દુ ડોક્ટર અને મુસ્લિમ નર્સ, એ બે વચ્ચેની સાચી પ્રેમની ઘટના. પછી લગ્ન ન થઈ શક્યા કારણ કે એ 70 વર્ષ પહેલા થઈ શકતા હતા હિન્દુ મુસલમાનના, સુનિલ દત્ત અને નરગીસના. હવે એટલી કટ્ટરતા આવી રહી છે ધીમે ધીમે કે લગ્ન ન થઈ શક્યા બંનેના. અને એની પ્રેમ કથા મેં લખી તો વાચકોનો એટલો બધો અદભુત પ્રતિસાદ આવ્યો, પત્રોનો વરસાદ વરસ્યો. પછી મને સંપાદકે બોલાવીને કહ્યું કે શરદભાઈ તમે પ્રેમ કથા પણ સરસ લખો છો, તો આપણે એ કોલમ શરૂ કરીએ. એટલે ડોક્ટરની ડાયરીના ઓફશૂટ તરીકે, એક સાઇડ પ્રોડક્ટ તરીકે રણમખીલું ગુલાબ શરૂ થઈ. તો સર, તમે પ્રેમ કથાઓ લોકો તમારી ખૂબ પસંદ કરે છે, તો તમને પ્રેમ કથાઓ લખવા માટે પ્રેરણા ક્યાંથી મળી ને પ્રેમ પ્રત્યે તમારો જે વિચાર છે એ વિચાર શું? મેં કહ્યું ને કે આકસ્મિક રીતે મને મારા ઉપર થોપવામાં આવેલી કોલમ હતી અને મારે એ વખતે હું જરા ટેન્શનમાં હતો કે મારી પાસે કથા બીજ કેટલા હશે, 5-7 હશે. ઓકે. હું 1.5 મહિનો આ ચલાવી શકીશ, પછી હું શું કરીશ, એમ કોલમ બંધ કરવી પડશે. મારા મિત્રો બધા રોમેન્ટિક હતા. એમણે કહ્યું કે શરદભાઈ તમે લખવાનું ચાલુ કરો, તમારો સ્ટોક પૂરો થાય પહેલા અમે નવો સ્ટોક ઉભો કરી લઈશું. એટલે તમે પ્રેમની વાતો લખજો, અમે કરીશું પ્રેમ. બિલકુલ સાચી વાત. તમારા માટે પ્રેમ શું છે? મારા માટે પ્રેમ એ જગતની સૌથી ચાહવા જેવી, સૌથી પવિત્ર અને સૌથી ઉત્તમ વસ્તુ છે. સમગ્ર જગત તમારું અંગત જીવનનું ચોમેર જ્યારે અંધારું છવાઈ ગયું હોય ત્યારે પ્રકાશનું એક જે બિંદુ દેખાય ને એ પ્રેમ છે. તમે પ્રેમની વાત કરી અને પ્રેમ સામાન્ય રીતે આપણે કહીએ એટલે આપણને પત્ની યાદ આવે, પતિ યાદ આવે, પણ એના પહેલા પરિવાર પણ હોય છે, આપણા માતા પિતા હોય છે. અને તમારા વિશે જ્યારે ઘણું બધું સાંભળ્યું છે એમાંથી એ વાત એ છે કે તમે બહુ ખુશ છો, તમે બહુ સેટિસ્ફાઈડ છો કે તમે એક ગરીબ પરિવારમાં જન્મ્યા. અને કારણ કે જો કદાચ તમે બહુ અમીર પરિવારમાં જન્મ્યા હોત તો તમને પ્રેમ, તમને હૂંફ અને એનાથી પણ વધારે એક સમય ના મળતો. એટલે એ શું વિચાર છે એ કદાચ લોકોને નથી ખબર. મેં એક લેખમાં વર્ષો પહેલા, બેન તમે ક્યાંથી સારું રિસર્ચ કરી આવ્યા છો, મેં લગભગ 25 વર્ષ પહેલા અમારા એક લેખમાં લખેલું કે મને એ વાતનું ગૌરવ છે કે હું એક પ્રાઇમરી ટીચરના ઘરમાં જન્મો છું. હું કોઈ અંબાણી કે અદાણીના પરિવારમાં જન્મો હોત તો મને જન્મતાની સાથે જ સોનાનો ચમચો મળી ગયો હોત. પણ અભાવના આસમાનમાં ઉડવાની, કપાયેલી પાંખો સાથે સંઘર્ષ કરવાની અને ઉડવાની જે મજા આવી છે ને એ મજા પેલામાં ના આવી હોત મને. હું કોઈ માળે તુજાર અબજોપતિ આરબના ઘરે જન્મો હોત ને તેલના કુવાના માલિક નથી, તો આ જિંદગી મને ન જીવવા મળી. સર, પરિવાર તો ઠીક, એવું પણ સાંભળ્યું છે કે તમને તમારું વતન જુનાગઢ માટે પણ અનોખો પ્રેમ છે. એ તમારા અનુભવો શું છે યાદ? હું માનું છું કે દરેક વ્યક્તિને જ્યાં પોતાનો જન્મ થયો હોય, જ્યાં પોતાના શૈશવના દિવસો વીત્યા હોય, જે શેરીમાં તમે ધીંગામસ્તી કરી હોય, ધૂળમાં આવતા હોય, એ ગામ પ્રત્યે, એ શહેર પ્રત્યે, જમીન પ્રત્યે એક અતૂટ લગાવ થઈ જાય છે. આજે પણ જુનાગઢે મને છોડ્યો છે પણ મેં જુનાગઢને છોડ્યું નથી, હજી મારી અંદર ધબકે છે.
સર આપ જે પણ લેખ લખતા હો છો એ કોઈ ઘટનાને જોઈને લખો છો કે કાલ્પનિક તમે કરો છો વાર્તાઓ? 31 વર્ષમાં ડોક્ટરની ડાયરીમાં અને 30 વર્ષથી રણમાં ખીલું ગુલાબ લખું છું. ભાગ્યે જ ક્યારેક મેં એકાદ વાર્તા કાલ્પનિક લખી હશે. બધી સત્ય ઘટનાઓ. હું એટલો બધો વ્યસ્ત રહું છું કે કલ્પના કરવાનો સમય નથી મારી પાસે. એટલે હું વિચારવા બેસું ટેબલ ઉપર કાગળ પેન લઈને કે અહીંથી ક્યાંકથી નાયક શોધી આવું, અહીંથી નાયિકા લઈ આવું, અહીંથી ખલનાયક લઈ આવું ને પછી વાર્તાનો પ્લોટ તૈયાર કરું. એટલો સમય નથી મારી પાસે. એટલે હું તમારી જેવી સરસ મજાની યુવાન દીકરીઓને પૂછી લઉં છું કે બેટા તારા જીવનમાં કંઈક બન્યું હોય તો મને જણાવો. અથવા તો કોઈ છોકરો આવે એને પૂછી લઉં છું કે તારો ભૂતકાળમાં કંઈ બન્યું હોય તો મને જણાવો. અને એ રેડીમેડ સ્ટોરી મને આપે છે. પછી એમાં કલ્પનાના રંગો મારે પૂરવા પડે. એ લાઈન ત્યાંથી જારી કે જીવન જીવવું સરળ બધી નથી. ઘટનાઓ બિલકુલ. જીવાતી જિંદગીમાં બની છે. સર એક બીજી રીતે વાત કરી કે સત્ય ઘટના ઉપર જ તમે લખો છો અને ઘણા લોકો તમારી પાસે હવે આવતા હોય છે અને તમને સામેથી કહેતા હોય છે કોઈ એક એવી વાત, કોઈ એક એવી સ્ટોરી જે હજી તમારા મનમાં હોય વર્ષો પહેલાની, પણ તમે એને લખી નથી, પણ એ તમારા મનમાં છે ને તમને એને લઈને હજુ પણ વિચારો આવતા હોય. મેં લખી નાખી છે બધી. અચ્છા. હવે હું એવી રાહ જોઉં છું કે જે હજી સુધી ન લખી હોય અને ઉત્તમ પ્રેમની કથા હોય એવી મને મળે. પણ આ લખવાનું શરૂ કર્યું ને એ નિમિત્તે મને ખબર પડી કે આપણા દેશમાં, આપણા ગુજરાતમાં જે સમાજને આપણે રૂઢિચુસ્ત કે પરંપરાવાદી માનીએ છીએ એ સમાજમાં પ્રેમનો સ્વીકાર કરનારા, પ્રેમને અભિવ્યક્ત કરનારા અને જીવનભર પ્રેમને નિભાવી જાણનારા કેટલા ઉત્તમ ઉદાહરણો છે. સર પણ હવેની વાત છે, આજની જનરેશન જેનઝી આપણે કહીએ કે એ લોકો સિચ્યુએશનશીપ, નેનોશીપ, માઇક્રોશીપ આ બધા એ લોકોના વિચાર હવે થઈ ગયા છે. હવે જે એ ટ્રુ લવ કહીએ, સાચો પ્રેમ, એની પરિભાષા કે એ લોકોના ઝહેનમાં બદલાતી જઈ રહી છે. એને શું કહેશો તમે? મને આજકાલ કોલેજમાં મળતી છોકરીઓ, યુવતીઓ આવીને જયારે એમ કહે છે કે સાહેબ અમારા માટે આ ટાઈમપાસ છે, ત્યારે મને દુઃખ થાય છે. એટલે ટાઈમપાસ, પ્રેમને ટાઈમપાસ ગણનારી પેઢી આવી ગઈ છે. છોકરાઓ છોકરીઓ બધા આવી ગયા છે. થોડા વર્ષો પહેલા આવેલી એક અપનાપન ફિલ્મનું ગીત હતું કે સોમવાર કો હમ મિલે, મંગલવાર કો નૈન, બુધ કો મેરી નીંદ ગઈ, જુમેરાત કો ચેન. અને બધું એટલું ફાસ્ટ ફોરવર્ડ થવા માંડ્યું છે કે સોમવારે પ્રેમ કર્યો છે ને રવિવાર તો લગ્ન થઈ જાય છે અને પછી એટલી ઝડપથી તૂટી જાય છે. તો એમને શું તમે કહેવા માંગશો કે આ કેવી રીતે પાછો એ જમાનો છે શક્ય લાવવો? હું ઈચ્છું કે આજના યુવાન યુવતીઓ કરિયર ઓરિએન્ટેડ છે, એમની પાસે સમય નથી વિચારવાનો. કદાચ માતા પિતા એમને પૂરું સાચું માર્ગદર્શન નથી આપતા. એ લોકો આપણું સાહિત્ય વાંચે, આપણી પરંપરા સમજે. બહુ યુરોપ અને અમેરિકાનું બધું જ સારું નથી. ઘણી બધી વસ્તુ સારી પણ છે, પણ જે સારું હોય એ ગ્રહણ કરો અને ખરાબ હોય એને તમે તરછોડો. તો આ મહાન દેશની ભૂમિમાં પાંગરેલા સંસ્કારો છે એ જરા સચવાઈ રહેશે. એક લાઈન તમારી મેં વાંચી હતી કે ઈશ્વર હોય તો પુરવાર કર, હર એક પળને તહેવાર કર. આ લાઈન લખતી વખતે તમારે વિચાર શું હતું? ક્યારેક જીવનમાં વિનીબેન એવી તક આવી જાય છે કે માણસના બધા ધખારા, બધા પ્રયાસો, બધા પરિચયો, ઓળખાણો, લાગવગો બધું નિષ્ફળ જાય છે. મને ચીફ મિનિસ્ટર ઓળખે કે મને ગૃહ પ્રધાન ઓળખે કે મને રાજ્યનો પોલીસ વડો ઓળખે, એ પણ મને બચાવી ન શકે એવી સ્થિતિ આવી જાય. મારી વાત નથી કરતો, બધાની. અને ત્યારે તમારા આધાર હોય છે ઈશ્વરનો. અને પછી પ્રશ્ન થાય કે ખરેખર ઈશ્વર છે કરો? જો હોય તો પુરવાર કર, મને મદદ કર. અને ગાંધીજીએ કહ્યું છે કે જ્યારે તમારા હૃદયમાંથી પ્રાર્થના એક આર્તનાદ બનીને જ્યારે ફૂટે છે ને ત્યારે ઈશ્વર જરૂર સાંભળે છે. અને એક જમાનામાં હું નાસ્તિક હતો, ઈશ્વરને તુચ્છ સમજતો હતો. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બની, અનુભવો થયા. મને એમ લાગ્યું કે આ ઘટનામાંથી આવું ક્યારે બનશે જ નહીં. અને જ્યારે ઈશ્વરે એ સાકાર કર્યું, હું એને ઈશ્વરનું નામ નહીં આપું, હું એને ચમત્કાર પણ નહીં કહું, પણ કોઈક પરમ તત્વ એવું છે કે જે તમને સહાય કરે છે. સર, આપને લખેલી એવી કોઈ વાર્તાઓ જે આપની સૌથી પ્રિય છે કે હું ભલે ને હજારો લેખ લખી લઉં પણ આ વાર્તા જે છે ને, આવા જેવી વાર્તા કે આવો જેવું આ લેખ કોઈ દિવસ ફરી હું નહીં લખી શકું. મેં ડોક્ટરની ડાયરીના પહેલા જ વર્ષમાં
લગભગ 5-6 મહિના થયા હશે અને ઇન્ડિયન આર્મીના એક સોલ્જરની ઘટના લખેલી જે 1993 ડિસેમ્બર કે એમાં લખાયેલી. એની પત્નીને લઈને મારી પાસે આવેલો, પ્રેગ્નન્ટ હતી અને એ તો પછી બોર્ડર ઉપર જતો રહ્યો. એના જેવો હેન્ડસમ યુવાન, શીખ યુવાન, 6 ફૂટ અને 2 ઇંચ ઊંચો, પાઘડીમાં જે લાગતો હતો અને આર્મીની વર્દી પહેરીને આવેલો. એ યુવાન મને ફરી વખત ક્યારે જોવા ન મળ્યો. એની પત્નીને મારે ત્યાં સુવાવડથી દીકરો જન્મ્યો અને જે દિવસે એનો દીકરો જન્મ્યો એ દિવસે જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડતા લડતા શહીદ થયો એનો ટેલિગ્રામ આવ્યો. એની ઘટના મેં લખી હતી. આખું ગુજરાત રેડ્યું હતું અને મને એમાં કોઈ નવાઈ ન લાગી, કારણ કે લખતા લખતા હું પણ રડતો હતો. ઘણી બધી વાતો લખી છે. ડોક્ટરની ડાયરીના ઘણા બધા એપિસોડ્સ દે આર વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. પણ આ એપિસોડ લખતી વખતે મેં જે ભાવ અનુભવ્યો છે ને એવો ક્યારેય નહીં અનુભવ્યો. સર, આમ તમે ઓફકોર્સ ડોક્ટર છો, તમે એક એવી ફેમિલીમાંથી બિલોંગ કરો છો કે જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ છે, કારણ કે તમારા માતા પિતા બંને શિક્ષણ સાથે સંકળાયેલા છે. તમે લેખક છો અને તમારી દરેક નવલકથાઓ હોય, તમારી કોલમો જ્યારે વાંચતા હોય ત્યારે ઘણું બધું જાણવા પણ મળે અને એમાંથી શીખવા પણ મળે. પણ તમારું શેડ્યુલ પણ બહુ જ વ્યસ્ત હોય છે, જેમ આપે જણાવ્યું એમ. તો એની વચ્ચે તમે જ્યારે ડોક્ટર હોવ, તમે લેખક હોવ અને એક તમારા માતા પિતાના બાળક પણ હોવ, દરેક ક્ષણ કેવી રીતે માણવી જીવનની? ટાઈમ મેનેજમેન્ટ માટે મને ઘણા બધા લોકો વર્ષોથી પૂછતા આવ્યા છે. મારી પાસે એનો બહુ સિમ્પલ જવાબ છે કે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ એ ટેકનિક છે. આપણે એક રૂમમાં બેઠા હોઈએ ત્યારે લાઇટ પંખો ચાલુ હોય, એ છોડીને બીજા રૂમમાં જઈએ એટલે અહીંના લાઇટ પંખો બંધ કરીએ અને ત્યાંને ચાલુ કરીએ. હું મારા કન્સલ્ટિંગ રૂમમાં બેઠો હોઉં ત્યારે ડોક્ટરની ડાયરી કે રણમાં ખીલું ગુલાબની સ્વિચ ઓફ હોય છે. હું માત્ર ડોક્ટર હોઉં છું. મારા ઘણા પેશન્ટ યુવાન બહેનો આવે, મારી વાચક પણ હોય છે. એટલે એમની તકલીફનું, ચેકઅપનું, પ્રિસ્ક્રિપ્શન લખવાનું કામ પૂરું થાય પછી પૂછે કે સર તમારી ડોક્ટરની ડાયરી વિશે મારે તમને કંઈ પૂછવું છે, હું પૂછી શકું? મેં કીધું ના બેન, અત્યારે નહીં, અત્યારે હું લેખક નથી. તારે મને એ પૂછવું હોય તો ફરી યાર ફોન કરીને મને મળવા આવજે, હું તને મારો નવરાશનો સમય આપીશ. એકવાર કન્સલ્ટિંગ રૂમ છોડીને હું ઉપર જાઉં, મારા હિંચકા પર બેસીને પેલું પાટી ઓડીને લખવા બેસું, ત્યાં મારા ક્લિનિકને હું ભૂલી જાઉં. ત્યારે તો સર ડોક્ટર રૂમ, જ્યારે તમે કન્સલ્ટિંગ રૂમમાં હોવ તો ત્યાંથી તમને કોઈ એવી કહાની મળી? વાર્તાઓ તો કાચો માલ તો ત્યાંથી જ મળવાનો. જો હું ગાયનોકોલોજીસ્ટ ન બન્યો હોત તો ડોક્ટરની ડાયરી ના લખતો હોત. મારી પાસે આવતી દરેક દર્દી, દરેક બેનમાં એક વાર્તા પડેલી હોય છે. માત્ર એને જ મારે ખોતરવાની જરૂર હોય છે. હું એની તકલીફ, દવા અને ફી લઈને હું એને જવા દઉં તો વાર્તા ના મળે. બધું પતી જાય પછી હું એને કહું કે બેન, સાસરીમાં બધું સારું છે ને, સાસુ તને આરામ કરવા દે છે ને, અને આંખમાંથી જે આંસુની ધારા વહે ને એમાંથી વાર્તા ટપકે છે. સર, એ વાત બરાબર કે તમે સ્ટોરી એમાંથી તમને મળે છે. આજની જનરેશન તમને કેટલી એટલી ઇન્સ્પાયરિંગ લાગે છે કે જેનામાંથી તમને એવી સ્ટોરી મળી શકે? બેન તો બહુ વન્ડરફુલ છે, બહુ ટેલેન્ટેડ છે. એનામાં હું એટલું બધું પોટેન્શિયલ, કેપેસિટી જોઈ રહ્યો છું. ધે કેન મેક વન્ડર્સ ઇન ધેર લાઈફ. બહુ ફાસ્ટ છે, નવું નવું શીખવામાં બહુ સ્પીડી છે. તમારી ઉંમરની કોઈ પણ પેઢી, એટલે તમારી પેઢીના યુવાનો કે યુવતીઓનું મળું છું ને તો મને એમ લાગે છે કે હું સાવ ગામડીયો છું, મને કંઈ જ નથી આવડતું. એ લોકોનું થિંકિંગનું લેવલ અલગ છે, ટેકનોસેવી એટલા બધા છે. પણ થોડું ક્યાંક ઠહેરાવ આવે, થોડું ઉભા રહીને વિચાર કરો તો યુ વિલ બી ધ ટોપ. આનાથી જ મને એક પ્રશ્ન સર આવ્યું કે ટેકનો ટર્મ્સમાં આપણે બહુ આગળ વધી રહ્યા છે. આજની પેઢી જે છે, હવે એઆઈ આવી ગયું છે, ચેટ જીપીટી છે, તો હવે આવી જનરેશન જે છે, શું આવા લેખકો, તમારા જેવા લેખકો એઆઈના જનરેશનમાં હવે આગળ નીકળશે? કારણ કે કઈ વસ્તુ હોય તો ગૂગલ કરી લો, કઈ વસ્તુ હોય તો એઆઈ ને પૂછી લો, ચેટ જીપીટી ને પૂછી લો કે ભાઈ આની વાર્તા કેવી રીતે લખી શકાય, કે ચિત્ર કેવી રીતે દોરી શકાય. કારણ કે ચેટ જીટીપીમાં હમણાં જે વચ્ચે ગિબલી આર્ટ જે છે, એ જે કેટલાક લોકોને એનો વિરોધ કર્યો, કારણ કે ગિબલી આર્ટમાં એવું હતું કે એ માણસ પોતે ચિત્ર દોરીને, કહાનીઓ બનાવીને, વાર્તાઓ બનાવીને એ પ્રેઝન્ટ કરતો હતો. પરંતુ ચેટ જીપીટીમાં લોકો પોતાના
કાર્ટૂન ફોર્મને અહીંયા જોઈ રહ્યા છે, તો એ લોકોને ખૂબ આઘાત લાગ્યો હતો. તો તમે ક્યાં જોઈ રહ્યા છો કે શું આવા લેખકો આવશે આગળ? આમાં હું હજી એડ કરવા માંગીશ કે ચેટ જીપીટીમાં તમે કોઈ ઘટનાક્રમ કહી દો તો તરત તમને આખું લખીને આપી દેશો. તમે કહેશો અમને શેર લખીને આપો, અમને કવિતા લખીને એટલે આપો, અમને લોકોની આ ભાષામાં આ creativity કરીને આપો. પતી જાય એમાં. પતી ગઈ છે. લોકો એમનું મગજ જ નથી વાપરતા. એક સરસ ઘટના કહું. થોડા દિવસ પહેલા મારો દીકરો ડોક્ટર છે, એ પણ કોલમ લખે છે, સાયકિયાટ્રિસ્ટ છે. એને કીધું પપ્પા તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સરસ તમને બતાવું નમૂનો, તો બતાવો. એટલે એણે એઆઈ મને કહ્યું કે ગુજરાતી રાઇટર ડોક્ટર શરદ ઠાકરની સ્ટાઇલમાં એક રોમેન્ટિક સ્ટોરી લખી બતાવો. એટલે તરત સ્ક્રીન ઉપર પાત્રોના નામ, જે હું નામ પાડું છું એવા જ સરસ મજાના નામો ક્યાંકથી આર્ટિફિશિયલ શોધી કાઢ્યા, સંવાદોથી શરૂઆત કરી, છોકરીના રૂપનું વર્ણન કર્યું. મને કે જુઓ પપ્પા, આમાં શું ખૂટે છે, તમારે હવે મહેનત જ નહીં કરવાની, આ તૈયાર વાર્તા તમને મળી જશે. મેં કીધું બેટા બધું બરાબર છે, સ્ટાઇલ અને એઆઈ મારી સ્ટાઇલ બરાબર પકડી છે, મારા પાત્રોના નામ પકડ્યા છે, પણ જે ખૂટે છે ને એ મારા મગજની વાત નથી ખૂટતી, મારા હૃદયની અંદર જે લાગણી પડી છે ને એમાં ખૂટે છે. એ તમને આ ટેકનોલોજી ક્યારે નહીં આપી શકે. સર, બીજો એક ક્વેશ્ચન એ છે, કારણ કે તમે દરેક ફિલ્ડમાં ખૂબ, આમ જોવા જઈએ તો એક ડોક્ટરને આપણે એક ભગવાનની રીતે જ જોઈએ છે, અને એક લેખક પણ આપણને આમ ભગવાનનું રૂપ પણ બતાવી જાણે છે. એટલે આમ જોવા જઈએ તો લોકોના તમે એટલા માટે પણ વધારે પ્રિય છો. પણ ખાસ એક એવી વાત, સિંહ પુરુષની વાત કરવી છે, કારણ કે એ એવી હતી કે જેનાથી તમારું નામ, લોકોનો પ્રેમ તમને એટલો મળ્યો છે, અને તમારા ચહેરા પરનું સ્મિત જ બતાવે છે કે હજુ પણ તમે યાદ કરો, હજી પણ લોકો યાદ કરે છે ને. એટલે એ અનુભવ કેવો હતો, અને એના પછી શું બદલાવ આવ્યા, કંઈક તમને કેવું લાગ્યું? 2008 કે 2009 મેં ધારાવાહિક નવલકથા લખી સિંહ પુરુષ, અને ગુજરાતમાં તહેલકો મચી ગયો. સામાન્ય રીતે 500 નકલો કોઈ પણ પુસ્તકની છપાય જે વેચાતા 2-3 વર્ષ થતા હોય છે, અને 5000 નકલ 15 દિવસમાં વેચાઈ ગઈ, અને અત્યારે 12 આવૃત્તિઓ બની છે. અને અત્યારે મારી પાસે પણ નથી સિંહ પુરુષની નકલ, ચપોચપ ઉપડી જાય છે. એ જ્યારે આજે હું ક્યારેક વાંચું છું ને તો મને એમ થાય છે કે આ ખરેખર મેં લખી છે, હું અત્યારે લખી ન શકું એવી. એ કોઈ ઓતાર આવ્યો હોય, કોઈ બીજી શક્તિ મારી અંદર આવી હોય અને મારી પાસે લખાવતી હોય ને એ રીતે લખાતી હતી. અને સાચું કહું તો હવે આ સોશિયલ મીડિયાના યુગમાં હું એ લખવાની હિંમત પણ ન કરી શકું, કારણ કે તેજાબ ભરીને મેં લખેલી છે. અત્યારે લોકો મને મારી નાખે આવી તેજાબી નવલકથા લખવા માટે. પણ એક સમય હતો, દિલમાં આક્રોશ હતો, ભારતના એ મહાન ક્રાંતિવીર માટેનું એક પ્રેમભેરું જનૂન હતું, લખાઈ ગઈ. આગળ વોટ? હા, એ જ કે હવે નેક્સ્ટ શું આવી રહ્યું છે? હવે તો મને લાગે છે કે પેલું કહેવાય ને, પોપટિયા પડદો પાડ. મારું 70મું વર્ષ હમણાં પૂરું થશે. મારા બધા જ સપનાઓ, બધી જ આકાંક્ષાઓ પૂરી થઈ ગઈ છે. હવે જેટલું લખાય છે 2 કોલમ એટલું લખીશ. થોડા પ્રાઇવેટ પુસ્તકો લખવાનું કામ મળે છે, હું લખું છું. હવે કોઈ આવું વિશિષ્ટ કામ કરવાની કોઈ ઈચ્છા નથી અને કોઈ તૈયારી નથી. સર, તમારા શેરના અંદાજમાં કે તમારી સ્ટાઇલમાં દર્શકોને એક મેસેજ અને એક એવી શેર કે કવિતા તમે દર્શકોને પ્રેમને રિલેટેડ કહી શકો કે જેનાથી એમને પણ જે જૂનો પ્રેમ હતો, જે લોકો વર્ષો સુધી એ સાચવીને રાખતા હતા, એના માટે ઇન્સ્પાયર થાય. મને વીણેભાઈ પુરોહિતનું એક અતિશય પ્રચલિત ગીત યાદ આવે છે. બહુ ગુજરાતમાં કોઈ એવું નહીં હોય જે ગુજરાતી આ ગીત ના સાંભળ્યું હોય ને, એની ગુજરાતી સિટીઝનશીપ રદ થવી જોઈએ. તારી આંખનો અફેણી, તારા બોલનો બંધાણી. હું એને દરેક ગુજરાતીના શયનખંડનું રાષ્ટ્રગીત કહું છું. મધુરજનીમાં લખાયેલું ને ગવાયેલું ગીત છે, પણ એના 2 સ્ટાન્ઝા ગવાયા નથી, જે રેકોર્ડ ઉપર આવ્યા નથી. એ મને આપણા કવિ રમેશ પારેખે મોકલ્યા હતા વર્ષો પહેલા, કે જ્યારે પુરુષ અને સ્ત્રી પરણે છે ત્યારે શરૂઆતના વર્ષોમાં રોમાંસ પીક ઉપર હોય છે, શરીરનું આકર્ષણ એની મહત્તમ સીમા ઉપર હોય છે. પછી જ્યારે વાર્ધક્ય આવે છે, બંનેના શરીરો જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીરનું, ચામડીનું આકર્ષણ ઘટી જાય છે. અને એ માટે વીણેભાઈ પુરોહિતે આ જ ગીતમાં લખ્યું છે, ઠરી ગયા કામણના દીવા, નવા નૂરનો નાતો, ઝલક ગઈ મન પામરતાની, નવા ગીતો હું ગાતો, તારી પાણીના પગ રસ્તે ચાલુ એકલો. એટલે
જીવનભર પત્ની પતિની પાછળ રહી છે અને વૃદ્ધાવસ્થામાં પત્ની આગળ થાય છે અને પતિ એને ફોલો કરે છે. તો આ સાચો પ્રેમ છે, આ સાચું સાયુજ્ય છે અને આ સ્ત્રીનું સન્માન છે. પત્નીના સમજ શક્તિની એની મેચ્યોરિટીનો આદર છે. એ મને બહુ ગમે છે. અને શૈલીની પંક્તિ સાથે હું મારી વાત કદાચ પૂરી કરીશ. ઇંગ્લિશના અંગ્રેજી ભાષાના મહાન કવિ શૈલી એણે લખ્યું છે કે હે ભગવાન તારો આભાર, હે ઈશ્વર થેન્ક યુ વેરી મચ કે તે અમને હૃદય આપ્યું. ફરી વખતે કહે છે કે હે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કારણ કે તે અમને પ્રેમ આપ્યો. પણ ભગવાન એક ફરિયાદ છે કે પ્રેમ જેવા તત્વને રહેવા માટે તે કાચનું ઘર કેમ આપ્યું. એટલે આ નાજુક કાચના ઘરમાં તમારે પ્રેમ જેવી બહુમૂલ્ય ચીજને સાચવવાની છે. આ મારો મેસેજ છે. ખૂબ ખૂબ આભાર આપનો. વીટીવી ન્યૂઝના રાઉન્ડ ધ ટેબલમાં આપ આવ્યા. હવે ડોક્ટર શરદે જે શબ્દો કહ્યા છે આના પછી બોલવા માટે અમારે કંઈ રહેતું જ નથી, કારણ કે એ શબ્દો એવા છે કે જે થોડા સમય સુધી અમારા ઝહેનમાં પણ ગુંજશે અને આઈ એમ શ્યોર તમે દર્શકો આ જોયું છે, સાંભળ્યું છે, તમારા ઝહેનમાં પણ આ શબ્દો રહેશે. તો અહીંયા જ રાઉન્ડ ધ ટેબલને સમાપ્ત કરીએ છીએ. ખૂબ 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 આભાર ખૂબ ફરી એકવાર મજા આપનો ખૂબ જોડાવા બદલ. આભાર. દર્શક મિત્રો, આવા જ રસપ્રદ વિષય સાથે, આવા જ રસપ્રદ ગેસ્ટ સાથે આપણે ફરી મળતા રહીશું. આવજો તારો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.